સુરતની અંદર સચિન જીઆઈડીસી વિસ્તારની એક ઘટના અત્યારે પ્રકાશમાં આવી રહી છે। આ જાણકારી અત્યારે સુરતથી મળી રહી છે, જે અંતર્ગત સચિન વિસ્તાર છે ત્યાં જીઆઈડીસીની એક ઘટના જે અત્યારે સામે આવી રહી છે। પાલીગામ ખાતે 6 માળની ઇમારત ધરાશાય થયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી રહી છે। મકાન અંદાજે 7 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે તે પ્રકારનું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। 7 વર્ષના ઓછા કાળમાં જ આ ઇમારત છે તે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ હતી, ત્યારે સ્થાનિકોમાં પણ હવે આને જોઈ અને ભયનો માહોલ પણ ઉદ્ભવ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે 7 જ વર્ષમાં જ નવનિર્માણ પામેલી ઇમારત છે તે અચાનક જર્જરિત થઈ જાય છે અને પછી તે ધરાશાય પણ થઈ જાય છે। ઇમારતમાં કેટલાક લોકો હતા તેવી પણ આશંકા। ફાયર અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આ ઘટનાને લઈ અને તાત્કાલિક જ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। તો 7 વર્ષના ઓછા કાળમાં ઇમારત છે તે જર્જરિત થઈ છે, એટલે કે 7 વર્ષ પહેલા આ ઇમારત છે તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે 7 વર્ષના ઓછા સમયગાળામાં જર્જરિત થઈ અને ત્યારબાદ ધ્વસ્ત થતા સ્થાનિકોમાં પણ ક્યાંક ભયનો માહોલ ફેરવાયો છે। સુરતના સચિન જીઆઈડીસીની આ સમગ્ર ઘટના ત્યારે જાણવા મળી રહી છે, જેમાં પાલીગામ ખાતે 6 માળની ઇમારત એક ધરાશાય થઈ ચૂકી છે, જે 7 વર્ષ પહેલા જ બનાવવામાં આવી હતી। મકાન અંદાજે 7 વર્ષ પહેલા ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માત્ર 7 વર્ષની વયે જ તે પડી જતાની સાથે લોકોમાં ભયનો માહોલ। વધુ વિગતો અમારા સંવાદદાતા પૂજા નિષાદ ફોનલાઈન પર આપી રહ્યા છે। પૂજા, મકાન છે જે 7 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને 7 વર્ષની અંદર જ જર્જરિત પણ થઈ ગયું અને હવે તે ધરાશાય પણ થયો છે અને હવે તંત્ર જાગ્યું છે, શું કહેશો? જી ચોક્કસપણે આજ રોજ જે આ ઘટના બની છે તમે જોઈ શકો છો કે આ મોટી ઘટના કહેવાય છે। આમાં બેદરકારી સુરત મહાનગરપાલિકાની જોવા મળી રહી છે। 7 વર્ષ પહેલા જ આ ઇમારત તૈયાર કરવામાં આવી હતી, ત્યારે આજ રોજ આ ધરાશાય થઈ છે। 6 માળની જે બિલ્ડિંગ છે તે આજે ધરાશાય થઈ છે અને કેટલાક લોકો આ બિલ્ડિંગમાં દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જણાવી દઉં કે ઘટનાની જાણ થતા આજ સચિન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી છે, મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે અને ફાયરની ટીમ પહોંચી છે। જણાવી દઉં કે મેજર કોલ પણ મળી આવ્યો છે। તમામ જે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે, રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જણાવી દઉં કે મકાન અંદાજે 7 વર્ષ પહેલા જ અત્યારે બન્યું હતું તેવું સ્થાનિક લોકો જણાવવામાં આવ્યું છે। ત્યારે આ પ્રકારની ઘટના બનતા બેદરકારી દેખાવામાં આવી છે। તંત્ર સામે પણ અનેકો પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે અને કેટલાક લોકો ધરાશાય ઇમારતની અંદર દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। અત્યારે જે પ્રકારની કામગીરી છે તે રેસ્ક્યુ કરવામાં આવી છે અને અત્યારે ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કેટલાક લોકો અંદર દબાયા છે ને જે ઇમારત છે તે 6 માળની ઇમારત તે ધરાશાય થઈ ચૂકી છે અને સુરતના સચિનના જીઆઈડીસીની આ ઘટના છે। જીઆઈડીસીમાં આવેલા પાલીગામ છે અને ત્યાં ડીએમ નગર સોસાયટી છે। આ ડીએમ નગર સોસાયટીમાં 6 માળની બિલ્ડિંગ હતી અને 7 વર્ષ પહેલા જ તૈયાર કરાઈ હતી। ત્યારબાદ આજ રોજ અચાનક જ આ જે બિલ્ડિંગ હતી તે ધરાશાયી હતી અને કેટલાક લોકો નીચે દબાયા હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂજા, એની અંદર કયા કયા પ્રકારની ટીમો છે તે અત્યારે ઘટનાસ્થળ પર હાજર છે અને તેમના દ્વારા કેવી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? મનપાની ટીમ ઉપસ્થિત છે, ફાયરની ટીમ ઉપસ્થિત છે અને ઘટના સ્થળે પોલીસ કાફલો પણ ઉપસ્થિત છે અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કે લોકો અંદર દટાયા છે કે નહીં અને કેટલાક લોકો દટાયા છે તે પ્રમાણનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। બિલકુલ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર પૂજા।